સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને છેલ્લા કેટલાય દિવસોથી ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા હતા, ઘણા બધા આક્ષેપો પણ થઈ રહ્યા હતા અને હવે આ બધાની વચ્ચે ગુજરાતની હાઈકોર્ટમાંથી એક નિર્ણય સામે આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને જે કેસ હાઈકોર્ટની અંદર ચાલી રહ્યો હતો, ગત 4 તારીખે આ કેસની સુનાવણી જે છે હાથ ધરવામાં આવી હતી અને આજે પણ ફરી એકવાર તારીખ જે નવી તારીખ આપવામાં આવી હતી, આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને આ સુનાવણીની અંદર હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને એક નવો નિર્ણય લીધો છે. આ નિર્ણય શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને ગુજરાતની અંદર છેલ્લા ઘણા બધા દિવસોથી ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી, કારણ કે આ એસોસિએશનના ઘણા બધા એવા સભ્યો છે જેને લઈને ઘણા બધા આક્ષેપો થઈ રહ્યા હતા. એસોસિએશનની અંદર પરિવારવાદ ચાલી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા હતા, નાણાકીય ગડબડ થઈ રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા હતા અને જે કમિટી હતી એની ઉપર સ્ટે મૂકવામાં આવ્યો, છતાં શા માટે આ કમિટી જે છે હજુ પણ વહીવટ કરી રહી છે એ પ્રશ્ન અત્યારે હાલ મુખ્ય ઉઠી રહ્યો હતો અને આ બાબતને લઈને અત્યારે હાઈકોર્ટ તરફથી પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. આખી વિગતો શું છે, જે આક્ષેપો કરી રહ્યા હતા એ જામનગરના રૂરલ જે ક્રિકેટ એસોસિએશન છે એના સેક્રેટરી સહદેવસિંહ ચુડાસમા પાસેથી જ આપણે આજના આ કેસની વધુ વિગતો જાણીએ. સહદેવસિંહ આપણી સાથે જોડાયા છે. સહદેવસિંહ, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. આજે હાઈકોર્ટની અંદર જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી એમાં શું નિર્ણયો લેવામાં આવ્યા છે એ સૌથી પહેલા તો આપની પાસેથી જાણવું છે. બેન, પહેલા તો જે લોકો ક્રિકેટથી જોડાયેલા છે, જેની સંતાનો રમી રહી છે અને જે લોકો વર્ષોથી આ ભૂતપૂર્વમાં પણ ક્રિકેટ રમેલા છે, રણજી ટ્રોફી પ્લેયર છે, તેમના માટે ખરેખર આ ખુશીનો આજનો દિવસ છે. આજરોજ ગુજરાત હાઈકોર્ટ જે રૂરલ એસોસિએશન ઓફ પોરબંદર, જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે યાચિકા દાખલ કરવામાં આવી હતી તે અંગે દલીલો થઈ હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ શ્રી MR શાહની રિપોર્ટ મુકાઈ જતા તે અંગે ચર્ચા થઈ હતી, જેમાં શાહ સાહેબના જે રિપોર્ટ હતા તેમાં જણાવેલ કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તાત્કાલિક અસરથી એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થવી જોઈએ, આવું MR શાહ સાહેબે આજે સ્પષ્ટ જેના રિપોર્ટમાં કહ્યું હતું. હવે તમે વિચાર કરો, જે અંગે હાઈકોર્ટ સંમતિ આપેલી અને આગામી મંગળવારના રોજ બંને પક્ષો કોઈ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજનું નામ અંગે ભલામણ કરેલ છે. જસ્ટિસ શાહ રિપોર્ટની અંદર એવું પણ જાણવા મળેલ છે કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસિએશનને પણ મતાધિકાર આપવામાં આવે. જે આપણો પહેલી વાત હતી કે જે લોકો ક્રિકેટ સાથે એસોસિએશન એફિલિએટ જે 20 વ્યક્તિ છે તેમને મતાધિકાર મળવો જોઈએ. તો આમનું પણ એમાં ખરેખર ઉલ્લેખ કરેલો છે અને આ રીતે થઈ જાય તો ખરેખર આનંદનો વિષય આપણા માટે જોવા મળશે. બીજું ખાસ બેન કે ભૂતપૂર્વ રણજી ટ્રોફી પ્લેયર હોય, ખરેખર જે લોકો ખરેખર સાચા અર્થમાં ક્રિકેટરો હતા તેમને પણ સભ્યપદ આપી અને વોટિંગ રાઇટ્સ આપવા. 489 સભ્યો જે હતા એમાંથી એક જ પરિવારના 127 બનાવેલા હતા. બેનો, આ ખૂબ ગંભીર બાબત હતી અને આ નોંધ લઈને શાહ સાહેબે આ રિપોર્ટ આપ્યો છે. બીજી બેન ખાસ વાત કરું, બીજી અગત્યની જે નોંધ છે જસ્ટિસ શાહ સાહેબ દ્વારા છે, જે હાલના ક્રિકેટ એસોસિએશન ચાલુ સભ્ય છે તે ઘણા વર્ષોથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઓડિટ કરે છે. જે વ્યક્તિ એસોસિએશનની અંદર મેમ્બર છે અને ઓડિટ કરી રહ્યા છે એ સ્પષ્ટપણે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ જે અત્યાર સુધી ભંગ થતો હતો એ સંજ્ઞાન લઈ એને પણ હટાવવામાં આવશે. કહેવાય બેન કે ખૂબ સારો આજનો દિવસ છે અને ક્રિકેટરોના જે ભાવિ ક્રિકેટરો છે, યુક્તા ક્રિકેટરો છે, યુવા ક્રિકેટરો છે, જેના માટેની આપણી લડત હતી એ લડતમાં આ પેલું પગથિયું છે, જેને વર્ષો થયા દબદબો બનાવી રાખ્યો હતો. 45 વર્ષ થયા. એ 45 વર્ષનો જે કિલ્લો જે ક્યારેય તૂટ્યો નથી, આજે લાગે છે કે કિલ્લો છે ને એ ધ્વંસ તરફ જઈ રહ્યો છે.
સદેવભાઈ, આજે તમે જણાવી રહ્યા છો, આનાથી પ્રશ્ન અત્યારે એ થાય છે કે કોને કોને અને શું ફાયદો કે નુકસાન થઈ શકે છે આ નિર્ણયથી આજના? જી બેન, પહેલી તો વાત ઈ કે આ જે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થશે એટલે એ તો પાકું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર જે આ લોકો ઓફિસોનો ઉપયોગ કરી રહ્યા હતા, એની પ્રોપર્ટીનો ઉપયોગ કરી રહ્યા હતા, એ લોકો ત્યાંથી દૂર થશે. એડમિનિસ્ટ્રેટર સાહેબ જ્યારે ત્યાં કાર્યભાર સંભાળશે ત્યારે એની ટીમ છે એ આખી જવાબદારી લઈ લેશે. અને બેન, બીજી વસ્તુ કે જે 20 એસોસિએશન છે જેને મતાધિકાર આપવામાં નતો આપ્યો, જો આ નક્કી થાય તો બેન એના માટે પણ ખુશીની વાત છે. ત્રીજો ફાયદો બેન, અત્યાર સુધી જે રીતે ટુર્નામેન્ટ તો પૂરી કરવામાં આવતી નથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા, તો હવે ભવિષ્યની અંદર જે બીસીસીઆઈ ની ગાઈડલાઈન છે એ મુજબ ટુર્નામેન્ટ રમાશે, એ ટુર્નામેન્ટ પૂરી થશે, સિલેક્ટરો અને કોચ છે એ પણ પેપરમાં એડ દ્વારા ભવિષ્યમાં લેવામાં આવશે. એક ટેન્ડરિંગ પ્રક્રિયા જેની કહેવામાં આવતી હોય, આપણી માંગણી હતી કે હરેક વસ્તુની અંદર ટેન્ડરિંગ પ્રક્રિયા થવી જોઈએ, તો ભવિષ્યમાં પણ આ થવાની છે. અને બેન, ખાસ કહું છું કે આ મુહિમની અંદર BS9 ટીવીએ જે સાથ અને સહકાર આપ્યો છે, પહેલા તો ખરેખર બે હાથ જોડી અને હું એમાં આભાર વ્યક્ત કરું. કારણ કે સાચી પત્રકારિતા અને સાચી લોકોને સમજાય તે રીતે બેન જે રીતે સ્ટોરી આપે મૂકી છે એ બદલ આપના ઓડિટરને અને આપણી ટીમને હું ખરેખર શુભેચ્છા પાઠવું છું અને થેન્ક યુ વેરી મચ કહું છું. અને સાથે સાથે જે લોકોએ આ મુહિમની અંદર નામી અનામી જે લોકો બોલી નથી શકતા પણ એને મને બેકગ્રાઉન્ડ બેકબોન બની અને મને એને સાથ સહકાર આપ્યો છે બેન, એ માટે પણ હું ખરેખર એ લોકોનો આભાર વ્યક્ત કરું છું. બેન, જવાબદારી ઘણી બધી વધી જવાની છે ભવિષ્યની અંદર. અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર જે અન્ય ક્રિકેટ એસોસિએશનની અંદર જે રીતે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થઈ હતી અને ત્યાં સ્વચ્છ સારું સુશાસન જે રીતે બધાએ આપ્યું છે તે રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં પણ થશે અને આપણી ઈચ્છા છે એ ક્યાંક ને ક્યાંક પૂરી થવા જઈ રહી છે બેન. જી સદેવભાઈ, અમારી તો ફરજ જ છે જે પણ લોકોનો પ્રશ્ન છે એને વાચા આપવાનું, પણ તમે જે રીતે હવે વાત કરી રહ્યા છો કે ભવિષ્યમાં આ પ્રકારે થઈ શકે છે, તો હવે સાથે પણ પ્રશ્ન થાય કે તો હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર આ એડમિનિસ્ટ્રેટરની જે નિમણૂક કરવામાં આવશે તો એનાથી એસોસિએશનમાં શું ફેરફાર થઈ શકે છે? બેન, આખું માળખું બદલાઈ જશે બેન. આખી જવાબદારીઓ છે એ અલગ વ્યક્તિ સંભાળવાના છે. અત્યાર સુધી કોણ હતા? તો કે ઘરના ભુવા અને ઘરના ડાકલા, હું, તમે અને મારો, કોઈ બીજું નહીં. હવે ભવિષ્યની અંદર જે થશે એ નિવૃત્ત જે જજ હશે એ આખો કાર્યભાર સંભાળશે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર પોતે બેસશે અને આગળ જે યુવા પ્લેયરો માટે અને જે એડમિનિસ્ટ્રેટરની જવાબદારી છે એ બધી પોતે સંભાળવા જઈ રહેશે એવું મારું માનવું છે. જી બિલકુલ. તો હવે સદેવભાઈ, એ ખાસ જોવાનું રહેશે કે આગામી સમયમાં હવે જે રીતે માનનીય કોર્ટે કહ્યું છે કે તાત્કાલિક અસરથી એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરવામાં આવે, તો કેટલા સમયમાં હવે આ કામગીરી થાય છે પણ જોવાનું રહેશે. આપ આ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રકારે આક્ષેપો જે છે ઉઠી રહ્યા હતા. અમે પણ પ્રયાસ કર્યો કે જે આક્ષેપો ઉઠી રહ્યા છે, લોકોનો જે પ્રશ્ન છે, ખાસ કરીને ખેલાડીઓનો જે પ્રશ્ન છે, એમને વાચા આપવાનું, અને માનનીય ગુજરાત હાઈકોર્ટે આજે આ નિર્ણય સંભળાવ્યો છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર છેલ્લા કેટલાય મહિનાઓથી જે સમિતિ હતી એમાં જે સ્ટે મૂકવામાં આવ્યો હતો, તો હવે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક જે છે એ તાત્કાલિક અસરથી કરવાની છે. એટલે એડમિનિસ્ટ્રેટરની નિમણૂક થયા બાદ હવે આગામી સમયમાં શું થઈ શકે છે, શું ફેરફારો આવી શકે છે, શું ફાયદા નુકસાન થઈ શકે છે, એને લઈને આપણે સહદેવસિંહ ચુડાસમા સાથે વાત કરી. જામનગરનું જે ક્રિકેટ એસોસિએશન છે રૂરલ વિસ્તારનું, તેના એ સેક્રેટરી છે, અને એ પણ છેલ્લા ઘણા સમયથી આક્ષેપ કરી રહ્યા હતા કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર પરિવારવાદ ચાલી રહ્યો છે કે નાણાકીય ગડબડો થઈ રહી છે. પરંતુ આ બધા આક્ષેપોની બાદ હવે
કોર્ટ દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં હવે શું થાય છે આગામી સમયમાં એ પણ ખાસ જોવાનું રહેશે. અને ખાસ કરીને જેમની ઉપર આક્ષેપો થઈ રહ્યા હતા એ લોકો પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ એ પણ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમનું અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.